વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. પર્વતના પ્રકાર 4 છે: ખંડ પર્વત, ગેડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ પહોળા અને સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે. ઉચ્ચ પ્રદેશના 3 પ્રકાર છે: આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વતીય પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા તથા સમતલ સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. મેદાનના 3 પ્રકાર છે: જળ વિસ્તારથી ત્રણેય બાજુથી ભૂમિ સપાટી હોય તેને અખાત કહેવાય છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. તે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સહયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે પનામા નહેર અને ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે. પર્વતની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા હિમનદી ઘસારણના કાર્યની ખીણની રચના થાય છે. દાખલા તરીકે કાશ્મીરની ખીણ. જળ વિસ્તારોને જોડતી સાંકડી જળ પટ્ટીને સામુદ્રધુની કહે છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની ધૂન સામુદ્રધુન. જે ભૂમિને ચારે બાજુથી જળ વિસ્તાર હોય છે તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ ટાપુ, આંદામાન નિકોબાર ટાપુ. ભૂશીર એટલે કે ભૂમિનો લંબાત્મક છેડો, જે ભૂમિભાગને 3 બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તાર જોડાયેલ હોય તેને દ્વીપકલ્પ કહે છે. ઉદાહરણ દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર. એ રીતે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર છે.